ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભલે આમ આદમી પાર્ટીએ પગપેસારો કર્યો હોય, પણ હવે જે રીતે આમ આદમી પાર્ટી છોડીને લોકો ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે, એનાથી ચોક્કસ રીતે ક્યાંક આપનું ટેન્શન વધી શકે છે. મારે આજે આ વાત એટલા માટે કરવી પડી રહી છે કારણ કે આમ આદમી પાર્ટીમાંથી જીતેલા ઉમેદવાર હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. આ સમગ્ર મામલો ક્યાંનો છે, અત્યારે સૌરાષ્ટ્રની રાજનીતિ શું કહી રહી છે, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે જોયું કે આદિવાસી વિસ્તારમાં આ વખતે આમ આદમી પાર્ટીએ ખૂબ જ સારી રીતે કામ કર્યું અને એનું પરિણામ પણ આમ આદમી પાર્ટીને મળ્યું. પણ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં આ વખતે કોંગ્રેસે પણ બાજી મારી છે અને એટલી જ બાજી આમ આદમી પાર્ટીએ માની છે. માન્યું જેટલી વાત આમ આદમી પાર્ટીએ કરી હતી એટલી બેઠકો તેમને આવી નથી, પણ અત્યારે હાલ ભાજપ દ્વારા એક નવી જ રણનીતિ અપનાવવામાં આવી છે. સૌથી પહેલા તો આ કિસ્સો ક્યાંનો છે એ સમજી લઈએ. રાજકોટના ઉપલેટામાંથી એક કિસ્સો સામે આવ્યો છે. પાનેલી 2 તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ચંદુ જાદવ હવે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને આને જ કારણે આમ આદમી પાર્ટીનું ટેન્શન પણ વધ્યું છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને અન્ય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં તેમણે કેસરીયો ધારણ કર્યો છે. ચંદુ જાદવે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને પોતાના મૂળ ઘર ભાજપમાં ઘર વાપસી કરી છે. ભાજપ અને રાજ્ય સરકારના વિકાસના કામોથી પ્રભાવિત થઈને તેમને આ મહત્વનો નિર્ણય લીધો છે એવી વાત અહીંયા તેમના દ્વારા કરવામાં આવી છે. તેઓ અગાઉ પાનેલી ગામના સરપંચ અને તાલુકા ભાજપ સંગઠનના મંત્રી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. પણ ક્યાંક સવાલ અત્યારે એ જ ઊભો થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, તો એના જ કારણે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને પણ ફટકો પડી રહ્યો છે. આની પહેલા પણ ઘણા બધા એવા કિસ્સાઓ તો સામે આવ્યા છે કે ધીરે ધીરે જે આ વિપક્ષ પગપેસારો કરી રહી છે એ જ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. અને આક્ષેપો તો એવા પણ છે કે ભારતીય જનતા પાર્ટી આ જ ઉમેદવારોને અત્યારે હાલ તોડવાની કોશિશ કરી રહી છે. એટલા જ માટે વિપક્ષ અત્યારે હાલ અજ્ઞાત જગ્યાએ આજે પોતાના જીતેલા ઉમેદવારો છે એ લોકોને લઈ જાય છે. પણ ઉપલેટામાંથી આજે આખો કિસ્સો સામે આવ્યો છે કે જે આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર હતા અને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તે દ્રશ્યો ઉપર નજર કરીને બાદ ધારાસભ્યએ શું કહ્યું તે પણ સાંભળીએ. ભારત માતા કી જય. माता की जय. भारत माता की जय. भाई हाँ चलो भाई लगे ना ભાજપનો વિકાસ લોકો હારા કરે છે. ભાજપ અમને પ્રત્યેક ટકો હારો હતો એટલે અમે આત્મા હતો ને પાછો ભાજપમાં જોડાઈ ગયો હતો ને સેકન્ડ આવી ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટી પાનેલી સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ અમરાભાઈ જાદવ અત્રે બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થાય છે અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. આ સંદર્ભમાં મારે એ કહેવાનું છે કે ચંદુભાઈ જાદવ એમને પાનેલીના સરપંચ તરીકે પાનેલી ગામની ખૂબ જ સેવા કરી છે. એમાં ખાસ કરીને છેવાડાના દલિત શોષિત પીડિત પરિવારોની કાયમના માટે સેવા કરતા રહ્યા. એ અગાઉ ભારતીય જનતા પાર્ટીના ગત સંગઠનની અંદર તાલુકા ભાજપના મંત્રી પણ હતા. એ ભાજપના જ હતા. આજે પાનેલીના જે વિકાસના કામો થયા છે, રાજ્ય સરકારે જે વિકાસના કામો કર્યા છે, એના સંદર્ભમાં એને વિચાર આવ્યો. એ વખતે આમ આદમી પાર્ટીમાં લડ્યા એની પાછળનું કારણ પણ હતું કે એને કદાચ ટિકિટમાં અસંતોષ હતો. પણ જે હોય તે આજે મૂળ ઘરે પરત કર્યા છે. અમે ભારતીય જનતા પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપ તરફથી અને પ્રદેશ ભાજપ તરફથી એનું ભાજપમાં સ્વાગત કરું છું અને આજથી એ ભાજપની અંદર સમર્પિત કાર્યકર્તા તરીકે કામ કરશે. ભારત માતા કી જય. माता की जय. भारत माता की जय. भाई हाँ चलो भाई लगे ना ભાજપનો વિકાસ લોકો હારા કરે છે. ભાજપ અમને પ્રત્યેક ટકો હારો હતો એટલે અમે આત્મા હતો ને પાછો ભાજપમાં જોડાઈ ગયો હતો ને સેકન્ડ આવી ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટી પાનેલી સીટના
આમ આદમી નેતા ઉમેદવાર ચંદુભાઈ અમરાભાઈ જાદવ અત્રે બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થાય છે અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. આ સંદર્ભમાં મારે એ કહેવાનું છે કે ચંદુભાઈ જાદવ એમને પાનેલીના સરપંચ તરીકે પાનેલી ગામની ખૂબ જ સેવા કરી છે. એમાં ખાસ કરીને છેવાડાના દલિત શોષિત પીડિત પરિવારોની કાયમના માટે સેવા કરતા રહ્યા. એ અગાઉ ભારતીય જનતા પાર્ટીના ગત સંગઠનની અંદર તાલુકા ભાજપના મંત્રી પણ હતા. એ ભાજપના જ હતા. આજે પાનેલીના જે વિકાસના કામો થયા છે, રાજ્ય સરકારે જે વિકાસના કામો કર્યા છે, એના સંદર્ભમાં એને વિચાર આવ્યો. એ વખતે આમ આદમી પાર્ટીમાં લડ્યા. એની પાછળનું કારણ પણ હતું કે એને કદાચ ટિકિટમાં અસંતોષ હતો. પણ જે હોય તે આજે મૂળ ઘરે પરત ફેર્યા છે. અમે ભારતીય જનતા પાર્ટી તરફથી, ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપ તરફથી અને પ્રદેશ ભાજપ તરફથી એનું ભાજપમાં સ્વાગત કરું છું અને આજથી એ ભાજપની અંદર સમર્પિત કાર્યકર્તા તરીકે કામ કરશે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.